એક ગામમાં એક કરડા માજી એકલા રહેતા હતા. એમને સંતાનમાં એક માત્ર દીકરી હતી જે પરણેલી હતી અને પાસેના ગામમાં રહેતી હતી. એક દિવસે માતાજીએ એમની દીકરીને મળવા જવાનું કર્યું. એ ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતું. માજી જંગલમાંથી જઈ રહ્યા હતા ત્યારે એક સિંહ આવ્યો અને માજીને કહેવા લાગ્યો કે એ ઘણો જ ભૂખ્યો છે એટલે તેને ખાઈ જશે. માજી ઘણા ચતુર હતા. તેમણે સિંહને મૂર્ખ બનાવવાનો રસ્તો વિચાર્યો. માજીએ સિંહને કહ્યું, હું તો ઘણી ઘરડી છું, ઘણી દુબળી પાતળી છું, મને ખાઈશ તો તું શું મળશે? પહેલાં મને મારી દીકરીને ઘરે જવા દે. સારું સારું, તંદુરસ્ત થવા દે, મને ખાજે. સિંહે વિચાર્યું કે માજીની વાત સાચી છે. હા, દુબળા પાતળા માજીને અત્યારે ખાશે તો એને નહીં મળે, માત્ર હાડકાં જ ખાવા મળશે અને બદલે માજી દીકરી ઘરે જઈને પછી થોડા લોહી માંસ પણ મળશે. આમ વિચારીને સિંહે માજીને જવા દીધા. રસ્તામાં માજીને વાઘ અને રીંછ પણ મળ્યા. એમણે આ જ યુક્તિ વાપરીને બંનેને મૂર્ખ બનાવ્યા. દીકરીને ઘરે થોડા દિવસ રહ્યા પછી માજીએ પોતાના ઘરે પાછા ફરવાનું વિચાર્યું. માજી જાણતા હતા કે એમને સિંહ, વાઘ અને રીંછ મળશે અને મારી નાખશે. એમને એક યુક્તિ વાપરીને મોટી કોઠી બનાવી. માજી કોઠીમાં બેસી ગયા અને કોઠીની અંદરથી ગડબડતા જવા લાગ્યા. જંગલમાં સિંહે આ ગડબડતી કોઠી જોઈ કોઠીને પૂછ્યું. તે પેલા માજીને જોયા જે એની દીકરીને ગાળ રહ્યા છે. ચતુર માજીએ વાત બદલીને કોઠીની અંદર કહેવા લાગ્યો, કઈ માજી કયું ગામ, ચાલ કોઠી આપણે ગામ. આમ કહીને એમને કોઠીની અંદરથી ધક્કો મારીને ગડબડવા માંડી. સિંહ આવી પોતાના નળે જ ગડબડતી કોઠી જોઈને ગભરાઈ ગયો અને રસ્તામાંથી ખસી ગયો. આવી વાઘ અને રીંછ પણ ગભરાઈને ભાગી ગયા. ચતુર માજી સહી સલામત પોતાના ઘરે પહોંચી ગયા.